જય હિન્દ દોસ્તો। જીએમડીસી દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગ અંતર્ગત તાજેતરમાં જ જાહેરાત ક્રમાંક 39 ડિક્લેર કરી દેવામાં આવી છે। વિડીયોમાં આપણે ચર્ચા કરીશું પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ વિશે। સૌથી પહેલા જગ્યાનું નામ છે આસિસ્ટન્ટ ક્લાસ 3 એટલે કે સહાયક વર્ગ 3। જીએમડીસી અર્થાત ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડમાં સહાયક વર્ગ 3 ની આ ભરતી છે, જેના પેપર સ્ટાઇલની ચર્ચા વિડીયોમાં કરીશું। સૌથી પહેલા બે પેપર આવશે, પેપર 1 અને પેપર 2। પેપર 1 જે છે એ છે સામાન્ય અભ્યાસ એટલે કે જનરલ સ્ટડીઝ, જેની અંતર્ગત હેતુલક્ષી પ્રશ્નો હશે એટલે કે આપણા મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન। સમય છે આપણી જોડે 120 મિનિટ્સ અને એના માટે ટોટલ માર્ક્સ છે 200 એટલે કે 200 માર્ક્સનું પેપર જે છે પેપર 1 2 કલાક માટે આપવામાં આવશે। પેપર 2 ની વાત કરીએ તો પેપર 2 ને 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે। પહેલા તો સંબંધિત વિષય, પછી છે ગુજરાતી અને પછી છે ઇંગ્લિશ। તો આપણે સિલેબસને ડેપ્થમાં ચર્ચા કરીએ એની પહેલા પેપર સ્ટાઇલની વાત કરી લઈએ। આ સંબંધિત વિષય શું છે, તેના 14 પોઈન્ટ કયા છે તેની પણ આપણે ચર્ચા કરીશું। તો પેપર 2 પણ હેતુલક્ષી હશે એટલે કે ઓબ્જેક્ટિવ હશે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન અને અગેન 200 માર્ક્સનું પેપર જે છે 120 મિનિટ્સ માટેનું હશે। તો 200 + 200 ટોટલ 400 માર્કનું આ પ્રશ્નપત્ર હશે। તો અંતર્ગત સામાન્ય અભ્યાસ એટલે કે જનરલ સ્ટડીઝ, સંબંધિત વિષય, ગુજરાતી અને ઇંગ્લિશ આ રીતે 4 અલગ અલગ સબ્જેક્ટ પેપર 1 અને 2 માં સમાવી લેવામાં આવ્યા છે। વાત કરીએ મિત્રો કયા કયા વિષય તૈયાર કરવાના રહેશે, તો સૌથી પહેલા આપણી સમક્ષ અહીંયા ઇતિહાસના તમામ અગત્યના પોઈન્ટ જે છે આ પીડીએફમાં આપવામાં આવ્યા છે। તો આ ઓફિશિયલ નોટિફિકેશનની પીડીએફ જે છે તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો। ઇતિહાસ પછી છે આર્ટ એન્ડ કલ્ચર એટલે કે સાંસ્કૃતિક વારસો, એના પછી છે ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો એટલે કે પોલિટી એન્ડ ગવર્નન્સ। પછી છે ભારતીય અર્થતંત્ર અને આયોજન। નેક્સ્ટ વન છે ભૂગોળ। નેક્સ્ટ છે વિજ્ઞાન અને ટેકનોલોજી અને લાસ્ટ વન છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા। તો ટોટલ આટલા સબ્જેક્ટ તૈયાર કરવાના રહેશે અલોંગ વિથ કરંટ અફેર। તો સાંપ્રત ઘટનાઓ એટલે કે આપણો કરંટ ઇવેન્ટ જે છે તેની સાથે આટલા સબ્જેક્ટ્સ સહાયક ક્લાસ 3 ની એક્ઝામ માટે પ્રિપેર કરવાના રહેશે। આ ટોપિક વાઇઝની જે પીડીએફ છે નોટિફિકેશનની એ તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો। વાત કરીએ મિત્રો કે જે સંબંધિત વિષય છે તેમાં કયા કયા મુદ્દા તૈયાર કરવાના રહેશે, તો પેપર 2 ની અંદર જે છે 3 પાર્ટ હતા। 3 પાર્ટમાં પહેલો પાર્ટ હતો સંબંધિત વિષય, સેકન્ડ હતો ગુજરાતી અને થર્ડ હતો ઇંગ્લિશ। તો ગુજરાતી અને ઇંગ્લિશ જે છે તેમાં 11 પોઈન્ટ્સ તૈયાર કરવાના છે। સંબંધિત વિષયમાં 14 અલગ અલગ મુદ્દાઓ તૈયાર કરવાના છે। તો આ ગુજરાત મુલકી સેવાના આ 14 મુદ્દા જે અહીંયા સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો તેને તૈયાર કરવાના રહેશે। તો આ ગુજરાત મુલકી સેવાના આ જેટલા પણ પોઈન્ટ છે આ દરેકની પીડીએફ પણ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે। આ ઉપરાંત ગુજરાતીમાં ટોટલ 11 પોઈન્ટ્સ અહીંયા આપવામાં આવે છે ટોપિક્સ એ કવર કરવાના રહેશે અને સેમ વે ઇંગ્લિશમાં પણ 11 પોઈન્ટ્સ કવર કરવાના રહેશે। તો ઓવરઓલ આ આખો સિલેબસ હતો આસિસ્ટન્ટ એટલે કે સહાયક ક્લાસ 3 ની ભરતી વિશે, રાઈટ। તો અત્યારે ફોર્મ ફિલિંગ હાલમાં ચાલુ છે અને ભરતી ક્રમાંક છે 39 અને પરીક્ષાના સમયની વાત કરીએ આપણે અને પ્રશ્નપત્ર જે છે કુલ 400 માર્કનું હશે અને આ ઓફિશિયલ નોટિફિકેશનની પીડીએફ માટેની જે લિંક છે તે તમને નીચે કમેન્ટ સેક્શનમાં મળી રહેશે।